વેરી ગુડ મોર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ યુનિટ 1ના રીડ 2માં આપ સૌ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. ટાઇટલ ધ વાઇલ્ડ સેવિયર. વિદ્યાર્થી મિત્રો, વાઇલ્ડ એટલે વન્ય, વાઇલ્ડનું વિરોધી પેટ, જેને આપણે ડોમેસ્ટિક કહીએ. સેવિયર એટલે જીવન રક્ષક, સેવ એટલે બચાવવું, એના ઉપરથી સેવિયર. જેને રેસ્ક્યુ તો ER લગાડીએ તો રેસ્ક્યુઅર, તો રેસ્ક્યુ એટલે તારણહાર, બચાવનાર, રક્ષક. તો અહીંયા વન્ય જીવન રક્ષક. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આજે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો. કોરોના-19ના કારણે શાળાઓ બંધ છે, ત્યારે તમને એટલું એક સૂચન કરીશ કે મોબાઈલ અને કમ્પ્યુટર સ્ક્રીનમાંથી બ્લુ એટલે કે વાદળી કિરણો નીકળે છે, જે આંખોને નુકસાન કરે છે. એટલે દર 20 મિનિટે સ્ક્રીન તરફથી આંખોને હટાવીને બીજી તરફ જોવું મિત્રો. ખાસ દિવસમાં 3 વાર, આંખો પર 5 થી 7 વાર, બરાબર, આમ પાણીની છાલક મારવી જરાક, બરાબર. જો આપણે ચશ્મા હોય તો તેને ખાસ પહેરીને પછી વિડીયો લેક્ચર જોજો. જરૂર સિવાય કમ્પ્યુટર કે મોબાઈલ પર બેસવું નહીં દોસ્તો. આંખો અને ગરદનની કસરત કરવી, થોડી તાજો અને પૌષ્ટિક ખોરાક લેવો. આપ સૌ લઈ રહ્યા છો. રાત્રે મોડા સમય સુધી જાગવું નહીં, બિનજરૂરી આંખોને આરામ આપવી જરૂરી છે. એટલે સમય મળે તો ખાસ આ ધ્યાન આપજો. મોબાઈલને 2 થી 2.5 ફૂટ દૂર રાખો. તમે એક ભણવાની પોઝિશનમાં બેઠા છો ત્યારે પલોઠી વાળીને બેસો, તમારી સામે સ્ટેન્ડ રાખો, કોઈ એવું એ રીતે બેસો કે તમે તમારો મોબાઈલ છે એ વ્યવસ્થિત તમારી સીધો રહી શકે. હાથ પકડીને બેસવું ના પડે દોસ્તો. તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. નજર સીધી રાખીને બેસજો. હાથમાં નોટ, પેન્સિલ કે તમારી પેન છે કે ટેક્સ્ટ બુક લઈને બેસજો. જરૂરી સમાનાર્થી શબ્દ કે ગ્રામરના ટોપિક્સની નોંધ કરતા જજો દોસ્તો. આડાઅવડા થઈને ટેકો લઈને કે સૂતા મોબાઈલ પર ઓનલાઈન અભ્યાસ કરવો નહીં દોસ્તો. આંખોને તકલીફ પડે એવું કામ નહીં કરતા. તો આ બાબતે આપણે સૌ ધ્યાન રાખશું. વિદ્યાર્થી મિત્રો, તો વાઇલ્ડ સેવિયરમાં મુખ્ય પાત્રોની આપણે વાત કરી લઈએ તો પહેલું પાત્ર છે અલીભાઈ. તો અલીભાઈ છે એ એક ટ્રાવેલર છે. ત્યાર પછી એમના જે મિત્ર છે એ રામસિંહ અને રામસિંહના પત્ની અને તેમનો દીકરો અર્જુન, તેમની દીકરી નીલમ. અને પાઠમાં બીજા અન્ય જે પાત્ર આવે છે કે વાઇલ્ડ સેવિયર, તો એ પાઠની અંદર આવશે એક બિયર અને એક વાઇલ્ડ બિયર, અને એ ઉપરાંત એક લેપર્ડ છે. તો આવા આ પાઠની અંદર પાત્રોને આપણે કેટલીક વાત કરવી છે. વિદ્યાર્થી મિત્રો, હિમાલયની પર્વતમાળા એટલે આપણે એવરેસ્ટની યાદ આવી જાય, બરાબર છે. આ પર્વતમાળામાં ગામડે ગામડે પગે ચાલીને સૂકો મેવો, ઔષધિ, કિંમતી પથ્થરો વેચતા અલીભાઈ એક ફેરિયાનું કામ કરે છે, ટ્રાવેલર છે. અને રામસિંહ એમના મિત્ર છે, એટલે એમનું આખું કુટુંબ એમનું ઉષ્માભર્ય સ્વાગત કરે છે. અને ત્યારે પોતાના અનુભવોની વાતો અલીભાઈ કરે છે અને એ બાળકોને ખૂબ ગમે છે. ત્યારે આપણે પાઠની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સફળ થવા માટે ધ્યેય નક્કી કરવું ખૂબ જરૂરી છે. અને ધ્યેયને પ્રાપ્ત કરવામાં મહાન બનવાની જરૂર નથી, પરંતુ નક્કી કરેલા ધ્યેયને પહોંચવાની શરૂઆત કરવાનું બહુ મહત્વ છે વિદ્યાર્થી મિત્રો. એટલે વિદ્યાર્થી કાળ દરમિયાન સર્વસામાન્ય ધ્યેય પરીક્ષામાં વધુને વધુ ગુણ મેળવી ઉજ્જવળ કારકિર્દી તરફ પ્રયાણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. એટલે ધ્યેય વગરની મહેનત નિષ્ફળતાને વરે છે. તો દોસ્તો, સૌ પ્રથમ શું બનવું છે? ડૉક્ટર, એન્જિનિયર, ઉદ્યોગપતિ, CA કે માત્ર સ્નાતક કે અનુસ્નાતક, તે સમજી વિચારી નક્કી કરો દોસ્તો. અને એવું લાગે ને તો માતા પિતા, વડીલો અને શિક્ષકોની સલાહ કે માર્ગદર્શન મેળવી લો અને એમની સલાહ માથે ચડાવો દોસ્તો. ધ્યેય પ્રાપ્તિ કરી શકાય તેટલું જ નક્કી કરો. ક્ષમતા ન હોય બરાબર, પરંતુ સખત પરિશ્રમથી પહોંચી શકાય તેવું ધ્યેય હોય તો જરૂરથી રાખવાનું છે. ઓકે દોસ્તો, તો વાત કરીએ છીએ વાઇલ્ડ સેવિયરની. નીલમ કેમ ડેશિંગ into the house shouting joyfully, Alibai has come, Alibai has come. તો આ અવાજ છે નીલમનું કે અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. ખુશીથી રાડોરાડ કરતી નીલમ ઝડપથી દોડતી અંદર આવી દોસ્તો. અહીંયા શબ્દ છે ડેશિંગ. તો ડેશિંગ શબ્દ માટે આપણે એવું કહી શકીએ કે રનિંગ વિથ અ ગ્રેટ હરી. ઓકે, દોડતા દોડતા એમ. ઓકે, તો દોડતા દોડતા આવે છે. અલીભાઈ આવ્યા છે, અલીભાઈ આવ્યા છે. All the members of the Ramsingh family went running out to see. રામસિંહ પરિવારના બધા સભ્યો જોવા માટે દોડતા બહાર ગયા. અને ત્યાં કોણ હતું? એન્ડ ધેર હી વોઝ. અને ત્યાં હતા કોણ? અલીભાઈ, a tall man. અલીભાઈ કેવા હતા? હાઉ વોઝ અલીભાઈ? અલીભાઈ વોઝ a tall man with broad shoulders. એના ખભા એ પહોળા હતા, કારણ કે પર્વતીય વિસ્તારમાં વજન ઊંચકીને આવતા જતા, બરાબર ને. રેડ ચીક્સ, અને ગાલ પણ લાલ હતા. ઠંડીમાં રહેતા હોય. નોઝ, અને એનું નાક પણ લાલાશ પડતું હતું. એન્ડ વિટિશ
કોમ્પ્લેક્શન તો વિટિશ એટલે ઘઉં જેવો, ઘઉં વર્ણ, અને કોમ્પ્લેક્શન એટલે મુખાકૃતિવાળા, બરાબર છે. તો અહીંયા એક શબ્દ છે, બરાબર, વિટિશ, તો એ શબ્દ જાણીતો છે. બ્રાઉન ઇન સ્કિન, ઘઉં વર્ણનું, અને કોમ્પ્લેક્શનનો અર્થ એવો છે કે ધ નેચરલ કલર અથવા તો ટેક્સચર અથવા તો અપિયરન્સ ઓફ ધ સ્કિન, જેને આપણે કહીએ કે ચામડીનો કુદરતી રંગ એટલે કે દેખાવ, બરાબર છે. તો આવા ઘઉં વર્ણ કલર કે રંગના દેખાતા એવા અલીભાઈ ત્યાં ઊભા હતા. હી વોઝ ડ્રેસ્ડ ઇન અ વોર્મ એન્ડ થીક લોંગ વુલન કોટ, ટાઇટ ટ્રાઉઝર્સ એન્ડ બિગ લેધર બૂટ્સ એન્ડ બ્રાઉન ફર કેપ. સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે હી વોઝ ડ્રેસ્ડ. વિદ્યાર્થી મિત્રો, તેણે જે પોશાક પહેર્યો છે એ ગરમ છે, જુઓ. હા, જાડો પોશાક છે દોસ્તો. થીક એટલે જાડો, લોંગ એટલે લાંબો, અને અહીં કે છે વુલન કોટ એટલે ઊનનો, ગરમ, બરાબર છે. હે, રૂવાટી જે ઊનમાંથી બનેલો હોય તે. અને ટાઇટ ટ્રાઉઝર્સ છે, તો એકદમ ટ્રાઉઝર છે એ ચુસ્ત છે, ટાઇટ છે. અને મોટા, હા, બિગ લેધર ચામડાના જે બૂટ છે એ બૂટ એને પહેરેલા છે. અને ખાસ તો બ્રાઉન ફર કેપ, તો ભૂરી રૂવાટી વાળી ફરની ટોપીનો પોશાક એમણે પહેર્યો છે. તો દોસ્તો, અહીંયા આપણે જોયું કે ફર કેપ એટલે વાળમાંથી કે જે રૂવાટી હોય, બરાબર છે, સુવાળા વાળ કહીએ અથવા તો રૂવાટી કહીએ, એમાંથી બનેલી ટોપી છે. પ્રાણીઓના ટૂંકા વાળ હોય એમાંથી આ બનેલી ટોપી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ જુઓ કે વિથ અ બ્રોડ સ્માઇલ ફૂલ ઓફ વોર્મથ રામસિંહ હગ હિમ એન્ડ સેડ. તો વિદ્યાર્થી મિત્રો, હુંફાળા એકદમ વામ, સ્પષ્ટ ખુલ્લા સ્મિત સાથે, એકદમ જુઓ, ફૂલ ઓફ વોર્મથ, બ્રોડ સ્માઇલ, ખુલ્લા એકદમ, બરાબર, સ્પષ્ટ સ્માઇલ સાથે, અને હગ એટલે ભેટી પીડા. અને તરત જ રામસિંહ બોલ્યા, કમિન, અંદર આવો, અંદર આવો, કમિન, યુ આર મોસ્ટ વેલકમ ફ્રેન્ડ. મિત્રને આવકાર આપે છે કે ભલે પધાર્યા. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈ, બરાબર, દરેકની પીઠ થાબડી એટલે કે શાબાશી આપી, પેટેડ, શાબાશી આપી એવરીવન. એન્ડ સ્પોક લવિંગલી ટુ ઈચ મેમ્બર ઓફ ધ ફેમિલી. અને ફેમિલીના એક એક સભ્ય સાથે પ્રેમથી વાત કરી. પણ એનો અવાજ કેવો હતો દોસ્તો, એ આપણે અહીં જોઈએ તો ઇન ઇઝ થીક એન્ડ સ્ટ્રોંગ વોઇસ. થીક એટલે એકદમ એવો અવાજ છે દોસ્તો, અહીંયા ખોખરા કલરનો, હે, ઘટ, અને પ્રભાવશાળી, એકદમ સ્ટ્રોંગ, બરાબર છે. આવા અવાજ સાથે એમણે અહીંયા વાત કરી છે. તો કમ્ફર્ટેબલ, અને પછી એન્ડ મેડ હિમ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. દોસ્તો, પછી તે બેસે છે એક બાકડા પર, એક જે સેટી હોય કે, બરાબર, કાઉચ. તો પ્રેમથી વાતો કરી છે અને આરામ કરવા માટે એક બાકડા પર, એક ખાટલા પર બેઠા, બરાબર છે. મધર પ્રિપેર્ડ સમ ટી વાઇલ રામસિંહ ટોક ટુ અલીભાઈ. તો વિદ્યાર્થી મિત્રો, મધર છે ને એ કંઈક ચાની તૈયારી કરતી હતી, અને રામસિંહ છે ને અલીભાઈ સાથે વાત કરવા બેઠા હતા. ઓકે, અલીભાઈ વોઝ એ ટ્રાવેલર, આપને પરિચય કર્યો. શોર્ટ નોટમાં પણ આપણે લખવાનું થશે કે અલીભાઈ કોણ હતા. એક મુસાફર, એક પ્રવાસી હતા, બરાબર છે. હવે ક્યાં કામ કરતા હતા? કવર્ડ લોંગ ડિસ્ટન્સ ઓન ફૂટ, કે જેઓ હિમાલયની આ જે પર્વતમાળાઓ છે એમાં લાંબુ અંતર જેને કહેવાય ને એ પગ પર કવર કરતા, એટલે કે પગે ચાલીને એ ત્યાં ભ્રમણ કરતા. લોંગ ડિસ્ટન્સીસ ઓન ફૂટ એટલે પગે ચાલીને, ઓન આવશે. ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ એટલે હિમાલયની હારમાળા, પર્વતમાળાઓમાં. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર. એન્ડ ટુ ઓબ્ઝર્વ એ ઇન્ફિનિટિવ કહેવાય દોસ્તો. એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ ટુ લાગે છે, હેતુ દર્શાવે છે, પર્પઝ કહેવાય છે, બરાબર. હી લવડ ટુ ઓબ્ઝર્વ નેચર એટલે તેમને કુદરતનું નિરીક્ષણ કરવું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. તે ગામડે ગામડે ફરતા હો, બરાબર છે. અને એક ગામથી બીજા ગામ, બરાબર, એક શહેરથી બીજા શહેરમાં ફરતા. જુઓ શું કરતા? ઇન ધ માઉન્ટેન્સ સેલિંગ, એ વેચતા હો ભાઈ. એ જુઓ એક વેપારી હતા. ડ્રાઈડ એપ્રિકોટ્સ, તો જુઓ ડ્રાઈડ એપ્રિકોટ્સ. તો ડ્રાઈડ એટલે શું આપને ખબર છે ને, DRY ડ્રાય એટલે સૂકા, બરાબર છે. તો સૂકા ફળ એપ્રિકોટને શું કહેવાય એ આપને ખબર છે ને. તો આ વસ્તુ જે અહીંયા એ તમે ટેક્સ્ટ બુકમાં પણ લખેલું છે કે જ્યુસી સોફ્ટ ફ્રૂટ ઓફ એન ઓરેન્જ યલો કલર રિઝેમ્બલિંગ અ સ્મોલ પીચ, એને કહેવાય એપ્રિકોટ, બરાબર છે. આવા એપ્રિકોટ વેચતા હતા. હર્બ્સ એટલે એક વનસ્પતિ છોડ હોય, બરાબર. તો હર્બ્સ એ વનસ્પતિ જે છે આપણી જે ઔષધીય વનસ્પતિ કહેવાય એ વનસ્પતિના છોડ, પ્લાન્ટ, બરાબર. મેડિસિન્સ એટલે બધી દવાઓ. અને પ્રેસિયસ સ્ટોન્સ એટલે કિંમતી પથ્થરો હેડ કલેક્ટેડ ડ્યુરિંગ ધીસ ટ્રાવેલિંગ. તો ટ્રાવેલિંગ દરમિયાન જે એણે એકઠા કર્યા હતા
એ બધા પથ્થરો છે એ જડીબુટ્ટીઓ કહેવાય દોસ્તો. હા, એટલે આમ જુઓ, ડ્રાઈડ એપ્રિકોટને તમે સૂકા જળદારૂ કહી શકો, હર્બ્સ જે છે એને તમે જડીબુટ્ટીઓ કહી શકો. આ બધું એ વેચતા હતા અને ગામડે ગામડે શહેરે શહેરે ફરીને આ બધું કામ કરતા હતા. ડાયરેક્ટ ઇન્ડેક્સ સ્પીચના પેરેગ્રાફમાં આપણે આગળ જોઈએ તો જુઓ, વેર હેવ યુ બીન ઇન ધીસ ટાઈમ, પૂર્ણ વર્તમાન કાળમાં, વેર હેવ યુ બીન ધીસ ટાઈમ આસ્કડ રામસિંહ. રામસિંહે પહેલો સવાલ પૂછ્યો, આ વખતે તમે ક્યાં ગયા હતા? વેર હેવ યુ બીન ધીસ ટાઈમ, તો તમે ક્યાં ગયા હતા? તો આઈ વેન્ટ અપ ઇન ધ હાઈ માઉન્ટેન્સ અપ ટુ ધ બોર્ડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. શું જવાબ આપે છે કે ભારત અને તિબેટની સરહદો સુધીના ઊંચા પર્વતોમાં હું ગયો હતો. આસ્કડ નીલમથી અહીં રહેવાતું નથી, પૂછે છે અલોન, શું વાત કરે છે, એકલા ગયા હતા? કેમ કે નાની ઉંમર અને છોકરી પરદેશી વિસ્તારમાં આવા એકલા રખડતા એવા મિત્ર, પપ્પાના મિત્ર, ફેમિલી મિત્રને પૂછી બેસે છે. ઓફકોર્સ. અને અલીભાઈ જવાબ આપે છે કે હા વળી એકલો જ ને. આઈ એમ યુઝડ ટુ ઇટ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા યુઝડ ટુ હેબિચ્યુઅલ પાસ્ટ લેંગ્વેજ ફંક્શન છે દોસ્તો, 10, 11, 12માં ઉપયોગ થાય છે વારે. હેબિચ્યુઅલ પાસ્ટનો નિયમ છે કે કરતા પછી યુઝડ ટુ વપરાય તો V1 આવશે, મૂળરૂપ આવશે. તે ભૂતકાળની કોઈ ટેવ કે આદત દર્શાવે છે. અને એમ ઇઝ, આર, વોઝ, વેર, તો એમ ઇઝ, આર, ટુ બીના રૂપો છે. એમની સાથે યુઝડ ટુ વપરાય તો એ વર્તમાન સ્થિતિ બતાવે છે. અને કાળક્રમે કોઈ કાર્ય કરતાં આપને ફાવી જાય, ટેવ પડી જાય, આદત પડી જાય, બરાબર છે, એના માટે વપરાય છે. તો અલીભાઈ પણ ઘણી વખતથી આ ટ્રાવેલિંગનું કામ કરતા હોય એમ કહે છે કે આઈ એમ યુઝડ ટુ ઇટ, એટલે કહે છે કે હું એનાથી ટેવાઈ ગયો છું દોસ્તો. ઓકે, હેબિચ્યુઅલ પાસ્ટ. ડિસ્ક્રાઇબિંગ પાસ્ટમાં પણ તમે વાત કરી શકો. વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. ઠીક છે, ચાલો, હું અહીં એક રાત જ રોકાવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ. હા, આવતીકાલે સવારે તો હું જતો રહીશ. આવું અલીભાઈએ કહ્યું. ત્યારે તરત જ કીધું કે નો અલીભાઈ, નો, વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, ના, અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ. તમારે અમને તમારી હિલ સ્ટોરીઝ, કંઈક વાર્તાઓ પર્વતોની તમે આટા મારો છો તો કંઈક તો કહેવું પડશે ને ભાઈ. આવો નીલમે આગ્રહ કર્યો. આફ્ટર અ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. દોસ્તો અહીંયા ઇન્સિસ્ટન્સમાં અંડરલાઈન કરો, એને કહેવાય આગ્રહ, બરાબર છે. એટલે આપણે કે અર્જિંગ, એક પ્રકારનું રિક્વેસ્ટ, તમે એને કહી શકો ડિમાન્ડ લખવું હોય તો, બરાબર છે. તો અહીંયા એક ઇન્સિસ્ટન્સ, એક ડિમાન્ડ, એક અર્જ, બરાબર. તો આગ્રહ કરીને હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને આમ વારંવાર આગ્રહ પછી તેઓ 2 દિવસ રહેવા માટે એગ્રી થયા, સંમત થયા. ધેટ નાઇટ દે ઓલ કેપ્ટ અવેક ટીલ લેટ. તે રાત્રે તેઓ બધા મોડે સુધી જાગતા રહ્યા. સિટિંગ ઓન હિઝ બેડ. તેમની પથારીમાં બેઠા હતા. સિટિંગ પાર્ટિસિપલ છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. આઈએનજી પ્રત્યે લગાડીએ ત્યારે વ્યંજન ડબલ થાય છે દોસ્તો, કેમ કે આગળ એક સ્વર છે. લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સીસ. તેમના રસપ્રદ પ્રવાસના અનુભવો સાંભળતા બધા બેઠા છે. અલીભાઈ બિગેન ટેલિંગ હિઝ સ્ટોરી. અલીભાઈ એની વાર્તા કહેવાનું શરૂ કર્યું દોસ્તો. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ ટુ ધ નિયરેસ્ટ વિલેજ. વિદ્યાર્થી મિત્રો, આમ જોઈએ તો સૌથી નજીક રહેલા ગામમાં, એટલે નિયરેસ્ટ, સુપરલેટિવ ડિગ્રી, આર્ટિકલ ધ, બરાબર. ધ નિયરેસ્ટ વિલેજ, સૌથી નજીક રહેલા ગામમાં પહોંચવાના લગભગ 2 કલાક. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ. કપલ એટલે 2, તો 2 કલાક હજી બાકી હતા. ઇટ વોઝ ઓલમોસ્ટ અ કપલ ઓફ અવર્સ, લગભગ 2 કલાક બાકી હતા, બરાબર છે. અને ત્યારે આઈ વોઝ ઓનલી અ ફ્યુ માઇલ્સ અવે ફ્રોમ ધ બોર્ડર ઓફ ઇન્ડિયા એન્ડ તિબેટ. અને હું ભારત અને તિબેટની સરહદથી માત્ર થોડાક જ માઇલ દૂર હતો. એકદમ નજીકનું ગામડું, હાવ છેલ્લું બોર્ડર પરનું. આઈ વોઝ હંગ્રી એન્ડ સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. પછી તો હું ભૂખ્યો થયો અને મારું લંચ, ખાવા માટે, જમવા માટે, એટલે કે માણવા માટે હું બેઠો. It was totally quiet everywhere except some birds chirping sometimes. દોસ્તો, આ એક શબ્દ આવ્યો છે ચર્પિંગ, એટલે પક્ષીઓનો કલરવ, બરાબર છે. પક્ષીઓનો કલરવ એને કહેવાય શોર્ટ એન્ડ શાર્પ હાઈ પીચ સાઉન્ડ ઓફ અ સ્મોલ બર્ડ ઓર એન ઇન્સેક્ટ. ઓકે, એને ચર્પિંગ કહેવાય છે. પક્ષીઓનો જે મધુ કલરવ હોય ને, બરાબર છે, તો એ ચીચી અવાજ, કિલકલાટ, તેવો કોઈ તીણો અવાજ. તમે તો હવે હમણાં લોકડાઉન દરમિયાન તો ઘણા પક્ષીઓને સાંભળ્યા હશે. હવે તો નદીઓ પણ ચોખ્ખી થઈ ગઈ છે અને પક્ષીઓ પણ હવે ઘર સુધી આવવા માંડ્યા છે. પ્રદૂષણ ઘણું બધું, 3-4% તો ઘણું ઓછું થઈ ગયું છે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હેડ હાર્ડલી હેડ એ ફ્યુ મોર્સલ્સ. શું કહે છે કે એકદમ શાંતિ હતી હો, પક્ષીઓ સિવાય કોઈનો અવાજ નહોતો આવતો, જુઓ, બરાબર છે. ત્યારે મેં ભાગ્યે જ
બે કોડિયા મોઢામાં મૂક્યા છે. શું કહે છે? હાર્ડલી એટલે ભાગ્યે છે. જવલ્લે છે, આમ તો હાર્ડલી એક નેગેટિવ શબ્દ બતાવે છે, પ્રેઝન્ટ ટેન્સમાં પણ વપરાય છે, આપણે જાણીએ છીએ, બરાબર છે. તો હાર્ડલી અહીંયા એવું કહેવા માગે છે કે મેં હજુ તો માંડ એમ, બરાબર છે. મોર્સેલ્સ એટલે કોડિયા, આમ એક કોડિયો અનાજ એને મોર્સેલ્સ કહેવાય, બરાબર છે. તો મેં હજુ માંડ એક મોર્સેલ, એક કોડિયો, એક ટુકડો, આ સ્મોલ પીસ ઓર અમાઉન્ટ ઓફ ફૂડ, આ માઉથફુલ બાઇટ એમ પણ તમે કહી શકો દોસ્તો. ઓકે, આઈ હેડ હાર્ડલી હેડ અ ફ્યુ મોર્સલ્સ વેન આઈ હર્ડ સોફ્ટ એન્ડ ફીબલ ગ્રાઉલ્સ. તો દોસ્તો ફીબલ એટલે તમે નોંધી લો અશક્ત કે નબળું, એને કહેવાય વીક, WEE કહેવો. ગ્રાઉલમાં નોંધી લો ઘુરકવું, ક્રિયાપદ છે જુઓ. ઘુરકવું તે બબડાટ કરવો, એક નાઉન પણ થઈ શકે, ઘુરકિયા, બરાબર છે. તો જુઓ હજુ તો મેં બે કોડિયા મોઢામાં મૂક્યા માંડ હે, ત્યાં તો તરત જ મેં હળવા એટલે કે નબળા એક ઘુરકિયા સાંભળાવો, એકદમ વીક હતા, આમ થોડા દૂરથી. આઈ વોઝ અલાર્મડ, અને હું ચોંકી ગયો. એલાર્મડ, ચોંકી જવું, ગભરાઈ જવું, પેસિવ વોઇસ છે. આઈ વોઝ બીકોઝ ફ્રોમ ધ સાઉન્ડ્સ આઈ વોઝ શ્યોર દેટ ઇટ વોઝ નથિંગ બટ અ બિયર. અવાજ પરથી તો મને સ્પષ્ટ લાગતું હતું કે એ રીચ બિયર સિવાય બીજું કશું નથી. આમ તો સ્પષ્ટ દેખાતું હતું કે બીજું તો આમ સંભળાતું હતું. મતલબમાં આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ એન્ડ બેન્ટ લો. મેં ઝડપથી મારું ટિફિન બોક્સ બંધ કર્યું અને નીચો નમ્યો. LOW લો એટલે નીચે નમવું. દોસ્તો LAW લો પણ આવે, ખબર ને, એનો અર્થ કાયદો થાય. ઓકે, ધ્યાન રાખજો. હા, પછી જુઓ સો ધેટ, મોસ્ટ ટાઈમ ગ્રામર ટોપિક છે લેંગ્વેજ ફંક્શનનો. એડો ક્લોઝ ઓફ પર્પઝ અથવા શોવિંગ પર્પઝ. સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ હેતુ બતાવતા વાક્યો છે, અને આ વાક્યો પછી કર્તા અને મોડલ ઓક્ઝિલરી કે સહાયકારક ક્રિયાપદથી વાક્ય બને છે. જેમ કે અહીંયા બન્યું છે સો ધેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી વર નોટ કેરીડ. પેસિવ વોઇસ છે જુઓ, એટલે સાદા ભૂતકાળનો યુઝ થયો છે, બરાબર. તો સો ધેટ પછી કોઈ એક કાર્ડનો ઉપયોગ થાય, કોઈ એક મોડલનો ઉપયોગ થઈ શકે. વર નોટ કેરીડ બાય ધ સ્ટ્રોંગ બ્રીઝ ટુ ધ મોન્સ્ટર. દોસ્તો લખી લો, મોન્સ્ટર એટલે એક બેડોળ કદરૂપું મોટું પ્રાણી, જેને રાક્ષસી કદનું પણ આપણે કહી શકીએ, બરાબર ને. એક મોન્સ્ટર એવો અહીં શબ્દ વાપર્યો છે, બરાબર. તો અહીંયા જુઓ, હવે આખું સો ધેટ એટલે આપણે વાત કરતા હતા હેતુ દર્શાવવાની. તો સો ધેટ શા માટે નીચા નહીંમાં? તો કે ખોરાક અને મારા શરીરની સ્મેલ, જેને આપણે ગંધ કહીએ, જોરદાર પવનથી, અહીંયા જે બ્રીઝ એટલે પવન, એક સ્ટ્રોંગ, બરાબર, જોરદાર પવનથી તે મોટા પ્રાણી એટલે કે મોન્સ્ટર તરફ જતી ના રહે. કારણ કે આ શું પ્રાણીઓ છે ને બધા હવા ઓળખ આમ સ્મેલથી, કૂતરાઓને ખબર ને આપણે CID માં બધે આવે ને બધે, તો કૂતરાઓને બધે એમાં પાવરફુલ હોય છે પ્રાણીઓ. તો આ બધી વસ્તુ જુઓ કે સો ધેટનો એક ઇન ઓર્ડર ધેટ એક સમાનાર્થી શબ્દ છે. પછી ઇન ઓર્ડર ટુ પ્લસ એ મૂળરૂપ આવે છે, તમે વિડીયો લેક્ચર જોઈ શકો છો દોસ્તો, બરાબર. વિથ એ વ્યૂ ટુ પ્લસ ING આવે છે. આ બહુ અગત્યનું લેંગ્વેજ ફંક્શન છે. તમને આ ચેનલમાં ગ્રામરના લેંગ્વેજ ફંક્શનના વિડીયો લેક્ચર આપ્યા છે. આશા રાખું કે વિનોદ ગજેરા GSEP સ્ટાર એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરા જોઈ લો. જો તમે ઈચ્છતા હો કે તમારે લેંગ્વેજ ફંક્શન પણ જોડે શીખવા છે, તો દોસ્તો તમને એક ચાન્સ છે. ઘર બેઠા તમે તમારા અનુકૂળ સમયે આવા ગ્રામરના ઘણા બધા લેંગ્વેજ ફંક્શન, કાર્ડ, ડાયરેક્ટ ઇન્ડાયરેક્ટ સ્પીચ, ડુ ડાયરેક્ટેડ જેવા વિશેષ ટોપિકો, રાઇટિંગના એપ્લિકેશન્સ જેવા ઘણા બધા ટોપિક આ ચેનલમાં તમે જોઈ શકશો. ધન્યવાદ. આપણે કન્ટિન્યુ રાખીએ છીએ. તો જોરદાર પવનથી કે મોટા પ્રાણી તરફ મારી ગંધ જતી ન રહે ને, એટલા માટે હું નીચો નમ્યો. આઈ ટુક અપ માય બાંબુ સ્ટાફ. દોસ્તો મેં જે બાંબુ સ્ટાફ છે ને, એ શું કહે છે કે એનું જે બાંબુનું જે સ્ટાફ હતું, લાકડી હતી, લાંબી લાકડીને સ્ટાફ કહેવાય. લોંગ સ્ટીક યુઝડ એઝ અ સપોર્ટ વેન વોકિંગ ઓર ક્લાઇમ્બિંગ ઓર એઝ અ વેપન. હા, વેપન તરીકે આવે. યસ, આઈ ટુક અપ માય બાંબુ સ્ટાફ વિથ ઇટ્સ પોઇન્ટેડ આયરન એન્ડ. આયરન એન્ડ એટલે શું? તો કે લોખંડનો છેડો, બરાબર ને. તો જુઓ મેં છે ને શું કર્યું, લોખંડના પોઈન્ટવાળી વાંસની જે બાંબુની છે ને લાકડી, એ મેં મારા જમણા હાથમાં લીધી. ઇન માય રાઇટ હેન્ડ, બરાબર, જમણા હાથમાં. એન્ડ અ બિગ ડબલ એજ. લખો એજ એટલે ધાર, જેને કહેવાય ને ધ આઉટસાઇડ લિમિટ ઓફ અ સરફેસ એરિયા, બરાબર ને. એજ એક ધાર કહેવાય. તો નાઇફ એટલે છરી. ઇન માય લેફ્ટ. દોસ્તો ડાબા હાથમાં મોટું 2 ધારવાળું ચપ્પુ મેં મારા હાથમાં લીધું, બરાબર. આઈ ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ. ક્રાઉલ્ડ કેરફુલી એટલે શું થાય દોસ્તો? તો ક્રાઉલ એટલે આમ તમને ખબર ને, ઘસડાતું ચાલવું,
બરાબર. ક્રાઉલ એટલે મૂવ ફોરવર્ડ ઓન ધ હેન્ડ્સ એન્ડ નીઝ ઓર બાય ડ્રેગિંગ ધ બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, એને ક્રાઉલ કહેવાય. ઓકે, તો ક્રાઉલિંગ કરવું એક સાપની જેમ, સરીસૃપની જેમ. ઓકે, તો જુઓ, ક્રાઉલ્ડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન, તો પર્વતની ધાર પર ભાખડિયા પહેરવો, હું ચાલવા લાગ્યો. એન્ડ લુકડ ડાઉન ઇન ટુ ધ ડીપ નેરો વેલી, વેલી એટલે ખીણ, નીચે ઊંડી અને સાંકડી ખીણ તરફ જોયું. તો ત્યાં શું હતું દોસ્તો? વાવ! સૂન માય આઈઝ caught sight of the two tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. તરત જ મેં સામેના પર્વતના ઢોળા ઉપર જુઓ, હા, સામેના પર્વતના ઢોળા ઉપર, સ્લોપ એટલે ઢોળાવ, બરાબર ને? હા, જમીનના સપાટ ભાગ પર, એકદમ ફ્લેટ પીસ ઓફ લેન્ડ એટલે જમીનના સપાટ ભાગ પર સ્નો લેપર્ડ, હિમ બરફમાં રહેતા હોય એવા સ્નો લેપર્ડ, બરાબર છે, જે ચિત્તા કહેવાય, એના બે નાના બચ્ચા મેં જોયા. કબ્સ એટલે બચ્ચાઓ. વાવ! ઓ વાવ! વોટ ડીડ ધે લુક લાઈક? નીલમથી રહેવાતું નથી. અરે વાહ વાહ! તે કોના જેવા દેખાતા હતા? નીલમે તરત જ પૂછી લીધું આતુરતાથી. દે વર બ્યુટીફુલ, તે સુંદર હતા. જવાબ આપ્યો ઓલીભાઈએ. દે આર ફ્લફી. લખી લો દોસ્તો, અહીંયા ફ્લફીનો અર્થ શું લખશો તમે? ફ્લફી એટલે રૂવાટીવાળું, બરાબર. કવર્ડ વિથ ફર. સ્નો વ્હાઇટ ફરી કોટ, તો ફરીનો અર્થ શું લખશો? કવર્ડ વિથ ફર એટલે રૂવાટીમાંથી બનાવેલો કોટ. મેચ પરફેક્ટલી વિથ ધ સ્નો. હા હા, હે, તેમનું રૂવાટીવાળું અને સ્નો વ્હાઇટ આવરણ, સ્નો એટલે બરફ, સાથે સંપૂર્ણપણે મેચ થતું હતું. કલર એક મેચ થતા હતા એકદમ. વાહ! અલીભાઈ કહે છે એઝ ઇફ, આ એઝ ઇફનો ઉપયોગ છે. વિઝ્યુલાઇઝિંગ ધેમ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ. અલીભાઈએ કહ્યું જાણે કે તેઓ તેમને અત્યારે તેમની આંખ સામે જોઈ રહ્યા હતા. બોલો, વિચાર કરો. એઝ ઇફ એક લેંગ્વેજ ફંક્શન પણ છે. હા, એના પછી કરતા, વર અને ભૂતકાળમાં હેડ V3. આ રીતે એઝ ઇફ એક સપોઝિશન બતાવે છે દોસ્તો. તમે એડો ક્લોઝ ઓફ સપોઝિશન વધારે આમાં જોઈ શકો છો, લેંગ્વેજ ફંક્શન. ઓકે, એઝ ઇફ, અને એનું સમાનાર્થી છે એઝ ધો. ઓકે મિત્રો, આગળ જોઈએ. વોટ વર ધ કબ્સ ડુઈંગ? આસ્કડ અર્જુન. અર્જુને પૂછ્યું બચ્ચા શું કરી રહ્યા હતા? ત્યારે દે વર પ્લેઇંગ. જવાબ આપે છે કે તેઓ રમી રહ્યા હતા. બચ્ચા શું કરતા હોય? ઈચ વન ક્રાઉન્ચ ઓન ધ સ્નો એન્ડ રોલ their lovely green eyes at each other. શું કહે છે કે દરેક બચ્ચું બરફ પર નીચું નમી બેઠેલું હતું અને તેમની પ્રેમાળ લીલી આંખો એકબીજા તરફ ફેરવી રહ્યા હતા. જુઓ, બરાબર છે, હા, એકબીજા તરફ. તો અહીંયા ક્રાઉન્ચ લખેલું છે. લખેલું એડોપ્ટ અ બોડી પોઝિશન વેર ધ નીઝ આર બેન્ટ and the upper body is brought forward and down. બરાબર ને? ક્રાઉન્ચ એટલે આમ થોડા વિચિત્ર શબ્દ તમને લાગશે, પણ નવું શીખતા હો ને, નવી ટેક્સ્ટ ને નવું ધોરણ, તો આવું તો આવ્યા જ કરે. ઈચ વન ક્રાઉન્ચ, તો અહીંયા શું છે કે નીચા બેઠા હતા, બરાબર છે, એકદમ નમીને બેઠા હતા. અને જુઓ, then one would jump on the other, તો એક બીજા પર જમ્પ મારતું હતું, મસ્તી કરતા હતા ટૂંકમાં. દે વુડ રેસલ ફોર અ વાઇલ. દોસ્તો, રેસલ એટલે ટેક પાર્ટ ઇન અ ફાઇટ, ટ્રાઇંગ ટુ થ્રો ઓર નોક ડાઉન ધ ઓપોનન્ટ ટુ ધ ગ્રાઉન્ડ. તો અહીંયા રેસલ એટલે કુસ્તી કરવી, એને રેસલિંગ આપણે કહીએ ને, આવે ને. દે વુડ રેસલ ફોર અ વાઇલ એન્ડ ગ્રાઉલિંગ સોફ્ટલી. તો તેઓ શું કરતા હતા? ગુરકિયા કરતા હતા, બરાબર. એકબીજા કૂદતા હતા, ધીમે ધીમે ગુરકિયા કરતા હતા. થોડો સમય તો કુસ્તી કરતા હતા એવું લાગતું હતું, બરાબર. અને પછી દે વુડ ક્રાઉન્ચ અગેન એન્ડ રેસલ અગેન. ફરીથી નીચા નમીને બેસી જતા હતા ક્રાઉન્ચ, અને ફરીથી કુસ્તી કરતા હતા, રેસલ. આમ ટૂંકમાં મસ્તી કરે. બાળકોને શું હોય દોસ્તો? વોચિંગ ધેમ વોઝ ફન. તેમને આ રીતે જોવાની તો મજા આવતી હતી. બટ આઈ વોઝ વરીડ ટુ because the mother leopard could not be seen, passive voice, could not be seen anywhere. ચિંતા કઈ હતી? હા, સીધી વાત છે ને. મને ચિંતા એ હતી કારણ કે મધર લેપર્ડ, જે બચ્ચાની માતા છે, એ ક્યાંય દેખાતી, મને જોઈ શકાતી નહોતી. એટલે મને ટેન્શન ગયું કે આ ક્યાં હશે, મારા ઉપર એટેક ના કરે. ધ મધર વોઝ વેરી ફિરોસિયસ વેન સી ઇઝ વિથ કબ્સ.
તમે જાણો છો ને કે મધર છે ને એ ફિરોસિયસ હોય છે, તે કબ્સ સાથે હોય ને એ ખાસ કરીને, બરાબર, એમના બચ્ચા પાસે હોય ને ત્યારે તે ખૂબ જ ભયંકર એટલે કે વિકરાળ હોય છે. ફિરોસિયસ એટલે હિંસક, વિકરાળ, બરાબર છે. એને કહેવાય સેવેજલી ફિયર્સ, અથવા તો તમે કહી શકો ક્રુઅલ, અથવા લખો કે વાયોલન્ટ. તો દોસ્તો, આ રીડ 2ના ધ વાઇલ્ડ સિવિયરના પ્રથમ ભાગમાં આપણે અહીંયા એનું ટ્રાન્સલેશન જોયું. એમના ગ્લોસરી સમાનાર્થી શબ્દો એસક્યુ અને ટ્રુ ફોલ્સ અહીંથી બીજા લેક્ચરમાં તમને આપવામાં આવશે. તો પાર્ટ 2માં તમે એ શાંતિથી એનો અભ્યાસ કરજો. વારંવાર આ વિડીયો જોઈને એક એક શબ્દ સમજવા પ્રયત્ન કરો. ધન્યવાદ. વિનોદ ગજેરાના. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.